શ્રી ગુરુદેવ દત્ત. ઘણા મિત્રો મને પૂછે છે કે શું સર ઘણા ગુરુદેવ કહે છે આ ત્રીજો વિશ્વયુદ્ધ અને મહાપ્રલય જેવી યુગ પરિવર્તનની જે પરિસ્થિતિ છે એ કોઈ અટકાવી શકે એમ નથી. ભાઈ, આજે કુંભ મેળો થયો ને તેમાં જે નિર્ણયો પેન્ડિંગ હતા તે પણ લેવાઈ ગયા. તમને શું લાગે બધા ત્યાં સ્નાન કરવા ગયા હતા? આખા વિશ્વના ઋષિમુનિઓ, સંતો, દૂતો ની સાથેની પરમાત્માની બેઠક પૂર્ણ થઈ ગઈ. હવે એમાં શું નિર્ણય લેવાયો ને પરમાત્માએ શેની પર મોહર મારી એ હવે આ આપણે જે માર્ચ મહિનો છે એમાં જે ગ્રહોની જે કંઈ ગતિઓ છે, જે ગ્રહણો છે ને એનું જે આઉટપુટ હશે તે સમજી લો કે ત્યાં એ કુંભ મેળામાં પરમાત્માએ જે નિર્ણય ફાઇનલ કર્યો તેનું આઉટપુટ તમને બધાને હવે આ માર્ચ મહિના પછી એપ્રિલની 14-15 તારીખ પછી કે એની આજુબાજુથી તમને બધાને અને મને પોતાને જોવા મળશે. આ મહાવિનાશ 2020થી જે લખાયો છે એ હમણાં થોડો લખાયો છે. એ 500-700 વર્ષ તે પહેલાં લખાઈ ચૂક્યો છે. પરમાત્માનું કંઈ 5-10 વર્ષનું પ્લાનિંગ નથી હોતું, એનું હજારો સાલનું પ્લાનિંગ હોય છે. જે અંગ્રેજોએ આપણે ત્યાં શાસન કર્યું, જે મિડલ ઇસ્ટના મુગલોએ જે આતંક કર્યો, ત્યારનું લખાઈ ગયું કે આ બે પ્રજા સાથે શું ઇન્સાફ કરવાનો છે. એની સાથે જે મૂળ સનાતનીઓ છે, જે અવળે માર્ગે ગયા છે, તેને સીધા કરવાનો તે દરમિયાન અનેક સંતો, અવધૂતોએ બહુ પ્રયત્ન કર્યો અને ઘણા સુધરી પણ ગયા. પણ હવે ફાઇનલ સહી થઈ ગઈ છે એમ સમજો. ત્રીજું વિશ્વયુદ્ધ કેટલી કક્ષાએ થાય એ આપણે જોઈશું, બરાબર? થાય નહીં થાય એ પણ જોઈશું. અને તે પણ આ માર્ચ મહિનામાં જ નક્કી થશે. મેં પહેલાં જ કહ્યું હતું કે ભગવાન દુર્યોધનોને અનેક તક આપશે. જોયું કે નહીં? પેલો ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કેવું વર્તન કર્યું. હા, ભગવાન તક આપે છે, એને પકડે નહીં તો ભગવાનને એવું ખબર છે કે આને તક આપવા પણ નથી સુધારવાનો. આ દુર્યોધનોને હજુ ના 1 મહિનામાં અનેક તક મળશે. આજે પણ બ્રિટનમાં મિટિંગ છે, જોઈએ એ લોકોમાં. જો એ દુર્યોધનની બુદ્ધિઓ ચાલે તો સર્વનાશ એ લોકોનું નક્કી જ છે. ગઈકાલે વિડીયોમાં નહીં કહ્યું કે જ્યારે મનુષ્યનો વિનાશ કરવાનો હોય ત્યારે તે રાજા, તે પ્રજાઓ ની પ્રથમ તો પરમાત્મા બુદ્ધિ જ બગાડે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની 6th ઇન્દ્રિય જાગૃત થઈ ગયો એવું લાગે છે. એ ભવિષ્યમાં અમેરિકાને થનાર મહા નુકસાનને ઓછો થાય એનો કરવાનો પ્રયત્ન કરે છે. પણ જો ત્યાંની પ્રજા એને સાથ આપે તો. પ્રેસિડેન્ટ ટ્રમ્પ મોદીના આચરણથી સમજી ગયા છે કે આમાં ખાલી આપણે ભેરવાવાનું છે. બહુ સરસ નિર્ણય લઈ રહેલા છે. હવે તેની વિરોધ પક્ષની પાર્ટીઓ, તેની પ્રજા એને સમર્થન આપશે તો અમેરિકા જે મહાપ્રલયના નુકસાન તરફ જઈ રહેલું છે તેમાં એમને ઓછું નુકસાન થશે. કર્મ તો કોઈને છોડતું જ નથી. એને જેટલા બોમ્બ દુનિયામાં નાખ્યા છે એ કર્મ તો એને ચોંટવાનું જ છે. એક રાષ્ટ્રના કર્મો રાષ્ટ્રની પ્રજાએ પણ ભોગવવા જ પડે છે. એને જાપાન પણ બોમ્બ નાખ્યા છે, એને ઈરાક, મિડલ ઇસ્ટમાં ઘણા સંહાર કર્યા છે. એ બધા કર્મો ઓછા કરવાનો પ્રયત્ન કરે છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ. જોઈએ ભગવાન એને કેટલો સાથ આપે છે. બાકી રહે છે તો અહીંની અત્યારની હાલની જે પ્રજાઓ છે એના કર્મો કેવા છે, એના કર્મો પણ બદલાય
અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના જેની ભાવના છે, તો એનાથી ભવિષ્યમાં જે અમેરિકાને જે મહાપ્રલયથી જે નુકસાન થવાનું છે એ કંઈક અંશે ઓછું થાય એવા પ્રયત્નો પ્રેસિડેન્ટ ટ્રમ્પ કરે છે. અને મને એવું લાગે છે કે ભગવાન એને થોડોક સાથ આપશે એમ. પણ ભૂતકાળના કર્મો જે ચોંટેલા છે એક રાષ્ટ્ર તરીકેના, તે તો એને છોડવાનું નથી. પણ રાજા સારા હોય, એના કર્મ સારા હોય, એના વિચાર સારા હોય, અને આ વિશ્વયુદ્ધને ખોટો સંહાર થતો અટકાવવાની એ જે કંઈ નીતિ છે, મોદીની નીતિને પણ એ ફોલો કરે છે થોડે અંશે. તો એ જોતાં અને વર્તમાનની અમેરિકાની પ્રજાના જો કર્મો સુધરે તો સૂરીનો ઘા સોયથી જાય એવું તો નહીં કહેવું, પણ કંઈક અંશે ઓછો થશે. ભવિષ્યમાં અમેરિકા જો આટલું પણ બચશે તે ભારત અને રશિયાને કારણે જ બદલ છે. ભારત અને રશિયાની એમાં મુખ્ય ભૂમિકા હશે. વિશ્વ વિજેતા થશે અમેરિકા, વોરના ચક્કરોની વાત કરું, વિશ્વ વિજેતા વોરના ક્ષેત્રથી જોઈએ તો, બાકી ભારત જ વિશ્વ વિજેતા બનો તો યુદ્ધમાં કૂદવાને કારણે અમેરિકા જંગ તો જીતશે, પણ હાર અને જીતમાં એને બહુ ફર્ક નહીં દેખાશે. બહુ કિંમત ચૂકવવી પડશે. એક બહુ કિંમત નહીં ચૂકવવી પડે એનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પ્રયત્ન કરે છે. જોઈએ તે દેશના વિરોધ પક્ષના નેતાઓ, તે દેશની પ્રજા એને કેટલો સહકાર આપે છે. અમેરિકામાં પણ એક સિવિલ વોર કન્ફર્મ છે, બ્લેક એન્ડ વ્હાઇટનું વોર પણ કન્ફર્મ છે. તો અહીંના જે સિટીઝન છે, એનઆરઆઈ છે, એનઆરઆઈ સાથે મૂળ અમેરિકનનું વોર પણ કન્ફર્મ છે. હવે એને કેટલું ઓછું કરવાનો આ માણસ પ્રયત્ન કરે છે તે એના કરેલા કર્મો પર છે. આજનો સંવાદનો હેતુ જ એ હતો કે એક મિત્રએ પ્રશ્ન કર્યો કે શું ભગવાન આ બધું નહીં અટકાવી શકે. એમને એટલું જ કહ્યું કે મહાભારત વખતે ભગવાન કૃષ્ણ હાજર હજુર હતા, તે નહીં અટકાવી શક્યા. એ દુર્યોધનની પાસે કેવલ 5 ગામમાં ગયા તો પણ દુર્યોધન નહીં સમજો. અત્યારે મને એક શક્તિ આ પૃથ્વી પર હાજર હજુર છે, પરમાત્માએ અવતાર લીધો છે. એ કોઈને ને કોઈને પ્રેરણા કરીને, ટ્રમ્પ છે, મોદી છે, આવા વિશ્વના જે નેતાઓ છે, મોટા માથાઓ છે, એને પ્રેરણા કરીને કદાચ એમની સાથે એમનો સીધો સંવાદ પણ થતો હોય, આપણે જોવા નહીં જઈએ તો ભગવાન હાજર હજુર છે, અવતાર લીધો છે, તો એ પ્રેરણા કરીને એમની સાથે ડાયરેક્ટ સંવાદ કરીને આ દુર્યોધનને સમજાવવાની કોશિશ કરે. ગઈકાલે જે ઝેલેન્સ્કીનું વર્તન જોયું એ પરથી ને આજે જે બ્રિટનમાં બધી મિટિંગો કરવાનો છે, બ્રિટનના વડાપ્રધાન બધા નાટોવાળાને અને બધાને બોલાવીને, એ જોતાં લાગતું નથી કે આ દુર્યોધનો કંઈક સમજે. પાછું પ્રશ્ન તો એ જ છે ને કે જે લેખ લખાઈ જ ચૂકેલા છે તો પછી દુર્યોધન ક્યાંથી સમજવાના છે. 500-700 વર્ષ પહેલાં જ લખાઈ ગયેલું કે જબ આયેગા બીસા ન રહેગા ઈસા ન રહેગા મૂસા. આ કોઈ ઓર્ડિનરી માણસના શબ્દો તો નથી, સૂફી સંતોના જ શબ્દો છે. એ જ દિશામાં જઈ રહેલી છે. શું એ લોકોને પણ ખબર જ હશે ને. પણ મનુષ્ય, મને એવું લાગે છે કે મેં તમને કહ્યું તેમ કે માણસ, પ્રજા અને રાષ્ટ્રનો વિનાશ થવાનો હોય તો પ્રથમ રાષ્ટ્રનો જે પ્રજાએ ચૂંટેલો પ્રતિનિધિ હોય છે, પ્રથમ એની બુદ્ધિ બગડે છે. એ બુદ્ધિ બગડે એટલે 2 રીતે બગડે, એક તો લોભમાં અને એક ભયમાં. તો આ લોભ અને ભયના અને પોતાના સ્વાર્થના ચક્કરમાં આ રાષ્ટ્રના નેતાઓ જે નિર્ણય લેશે, જેમની બુદ્ધિ બગડેલી છે તે નેતાઓ લોભ અને ભયમાં જે નિર્ણય લેશે અને
જેણે એમને ચૂંટીને મોકલેલા તે પ્રજા, આ બંને પ્રજા અને નેતાઓ, રાજાઓ પરિણામ એના ભોગવવાના છે. ઈશ્વર બહુ ગ્રેટ છે. એની સતરની ચાલ સમજવી એક સામાન્ય માણસના બસનું નથી. તો ભગવાને જે ચાલ રમી છે આ લોકોના વિનાશ કરવાની, એ ચાલમાં હવે આ લોકો ફસાઈ ગયેલા છે. એ ચાલને તોડવાનો પ્રયત્ન મોદી અને ટ્રમ્પ સાહેબ પણ એની કરે છે. પણ છેલ્લે તો વહી હોગા જે ઈશ્વરને મંજૂર છે. બરાબર ને? પણ જ્યારે ઇન્સાફ થાય અને માણસ પરમાત્માના દરબારમાં બેસે ત્યારે પરમાત્માને કોઈ આંગળી નહીં ચીંધી શકશે કે તમે અમને આંગળી ઇશારો નહીં કર્યો હતો. એટલે આ 2 મહિના જે મેં પહેલેથી 2-3 મહિનાથી કહેતો આવ્યો છું કે માર્ચ અને એપ્રિલ મહિનામાં દુનિયાના દુર્યોધનોને અનેક તક મળશે ને જો તક પકડી લે તો ત્રીજું વિશ્વયુદ્ધ નહીં થાય. બરાબર? તેની સાથે મેં એમ પણ કહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ઓછું વધતું પણ થાય, પણ માનવ જાતિના કર્મો એવા પાકી ગયા છે કે મહાસંહાર કંઈ નહીં તો પ્રકૃતિ ખુદ કરશે. મહાભારતના યુદ્ધ વખતે એક સમયે અર્જુન ભીષ્મ પિતામહ હાથે ગિલ્લી દંડા જ રમ્યા કરતો હતો. એના પિતામહ હતા એટલે પિતામહનો વધ થાય એ રીતે બાણ છોડતો જ નહીં હતો. બરાબર? ત્યારે ભગવાન કૃષ્ણ ખુદ સુદર્શન ચક્ર હાથમાં લઈ લે છે કે અર્જુન તારથી નહીં થતું હોય તો પછી હવે હું આ બધું પિક્ચર પૂરું કરું. બરાબર? તો એ રીતે તમારા મગજમાં એવું હોય કે આ વિશ્વયુદ્ધ થાય કે નહીં થાય, તો તમારા મગજમાં એવું હોય કે વિશ્વયુદ્ધ નહીં થાય તો વિનાશ અટકી જાય, ભૂલી જજો ભાઈ. કારણ કે ભગવાને ખુદ નક્કી કર્યું છે. એ મહાભારત યુદ્ધમાં જોયેલું આપણે કે એક સમયે અર્જુનને સાહેબ પર હટાવીને કૃષ્ણ ભગવાન ખુદ સુદર્શન ચક્ર હાથમાં ઉઠાવીને કે તું નહીં કરવાનો હોય આ તો હું કરી દઉં, આ પિક્ચર પૂરું. ભગવાન ચક્ર કૃષ્ણ એનું સુદર્શન છોડી દીધું હતે તો અડધો કલાકમાં જ બધું પિક્ચર પૂરું થઈ જશે મહાભારતનું. એટલે યુદ્ધ તો કન્ફર્મ જ છે, વિનાશ કન્ફર્મ જ છે. એ ઓછો થાય કે વધતું થાય, યુદ્ધ ટળી જાય તો પ્રકૃતિ નથી છોડવાની. કારણ કે કર્મો જે લોકોના પાકી ગયા છે ને એના પર વિધાતાની સહી થઈ ગઈ. આજની થઈ ગઈ છે, વર્ષો પહેલાંની થઈ ગઈ છે. ક્યારથી? જ્યારે એ લોકોએ ભારતમાં આવીને ભારતના મંદિરોને તોડ્યા, ભારતની પ્રજાઓના સંસ્કારની સાથે રમતો રમી. જે તમે અંગ્રેજોએ કર્યું, કે જે મુગલ શાસનોએ ભારતમાં આવીને કર્યું, એ બધું બધાને ખબર જ છે. આપણે બધા ઇતિહાસમાં ભણ્યા જ છે. બરાબર? તો જે ભારત મેં પહેલાં શું કહ્યું, ભારત આ પૃથ્વી પર મંદિર છે. સમજા? ને આ મંદિરની હાથે જે પણ રમત રમશે, હું ખાલી આ અંગ્રેજો અને મોગલોની વાત નથી કરતો, પણ જેણે પણ રમતો રમી છે આ આઝાદી મળ્યા પછી પણ આ રાષ્ટ્રની સાથે, જેને પણ આ અંગ્રેજો અને મોગલોની જેમ જે પણ ખેલ ખેલ્યા છે, જે રમતો રમી છે, આ રાષ્ટ્રના જે મૂળ સંસ્કાર છે, જેની સંસ્કૃતિ છે, એને ખતમ કરવાના જેમણે પ્રયત્ન કર્યા છે. અહીંની એ સનાતન ધર્મને માનનારી જે ભોળી પ્રજા છે એને પદભ્રષ્ટ કરવાના, એના ધર્મનું એનું પતન કરવાના જેમણે પણ પ્રયત્ન કર્યા છે, એવી કોઈ પણ વ્યક્તિ હોય એ હવે બાકી રહેવાની નથી. આ બધાની સાથે હિસાબ થવાનો છે. એટલે તમારી સોય જો ખાલી ત્રીજા વિશ્વયુદ્ધ પર અટકી ગઈ હોય ને તો ભાઈઓ ભૂલ છે. એ સિવાય પણ પરમાત્માએ અનેક રસ્તા કરેલા છે માનવ સંહાર કરવાના. પાપીઓના પાપ વધી જાય ને ભાઈ, એટલે ઓલ ડિલેટનું જ ફંક્શન એના સોફ્ટવેરમાં છે. બરાબર? એ કઈ રીતે શું કરે છે તે એનો વિષય છે. બરાબર? આપણે એના ઝાડુમાં આપણી પર ઝાડુ નહીં લાગી જાય એના માટે આપણે સુધરવાનું છે. મેં શું કહ્યું કે જે અંગ્રેજો અને મુગલોએ, મિડલ ઇસ્ટના મુગલોએ જે ભારતમાં કર્યું એવું જ કાર્ય અત્યારે પણ ભારતની પ્રજામાંથી ઘણા નેતાઓ, ઘણા ધાર્મિક ગુરુઓ આ રાષ્ટ્રનું પતન કરવા માટે પ્રયત્નશીલ છે. આ ગજવાએ હિન્દ શબ્દ ક્યાંથી આવ્યો? બરાબર ને? હજુ પણ ભારતના ભાગલા પાડવાનું એ લોકોના ષડયંત્રો છે. બરાબર? ભારતનો સનાતન ધર્મ
ખતમ કરી દેવાના એ લોકોના પ્રયત્ન છે. આ પ્રયત્નમાં રહેનાર દરેક વ્યક્તિ હવે એક્સપોઝ થવાના છે, બહાર આવશે, લોકોને ખબર પડી જાય આ સાલા ખરા વિલન આ જ છે. ના બધાના પિંડા ભરવાના, એવી પ્રજાના એમને સપોર્ટ કરનાર. બરાબર, ખુલ્લમ કહી રહ્યું છું આટલું બધું. 95% સફાયો આ વિશ્વનો થવાનો છે. ત્રીજો વિશ્વ કેટલી તીવ્રતાથી થાય, ઓછું થાય, વધતું થાય, બરાબર કે નહીં થાય, પણ પ્રકૃતિ અને પરમાત્મા છોડવાના નથી. એટલે જ્યાં પણ એનઆરઆઈ મિત્રો હોય, ભારતમાં રહેનારા ભારતીય મિત્રો હોય, અમારી ગુજરાતી ભાષા સમજનાર જેટલા પણ મિત્રો હોય, આ મેસેજ મેક્સિમમ ગુજરાતી લોકો સુધી પહોંચાડે. જો એમનું ભલું ઈચ્છતા હોય તો અમને કેટલા ટકા ભાઈ? હે, અમે એક પ્રયત્ન કરીએ છીએ તમારી સુધી પહોંચાડવાનો. બાકીનું કામ તમે કરો. તો એ ભગવાનનું જ કાર્ય છે. ચેતેલો નર સદા સુખી. બરાબર, સુધરી જાઓ તો ઠીક છે, નહીં તો હર હર મહાદેવ. પણ ફરી કહું છું, અંગ્રેજો અને મોગલોએ જે કર્મો કર્યા છે એનું ભોગવવાનો સમય આવી ગયો છે. અને એનઆરઆઈ મિત્રો આપણા એમની બદકિસ્મતી જ કહેવું કે જે કહેવું તે, એક વસ્તુ તમે વિચારી લો કે તમે એ દેશોમાં જ નોકરી ધંધા કરો છો, વેપાર કરો છો કે સેટલ થયા છો એ દેશોમાં કે જે દેશોએ ભારતને ગુલામી રાખી છે, ભારતને ગુલામ રાખ્યું છે. તમારું જીગર કંઈ કહેતું હોય ને ભાઈ, તો આ શબ્દ પર જરા વિચાર કરજો કે એનઆરઆઈ લોકો એ દેશોમાં જઈને નોકરી કરે છે કે જે દેશોએ ભારતની ઉપર શાસન કર્યું છે. અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું છે, આ મોગલોએ શાસન કર્યું. તમે તમારા પૈસા માટે, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે જે કર્યું તે કર્યું. અને આ વસ્તુ પર ધ્યાન રાખજો કે તમે ક્યાં નોકરી કરો છો, ક્યાં ગયા છો, ક્યાં સેટલ થવા ગયા છો. જે લોકોએ આપણા દેશ પર રાજ કર્યું, આપણને ગુલામીમાં રાખ્યા, આપણા મંદિરો તોડ્યા, આપણી બહેનોના શીલની સાથે એ લોકોએ છેડછાડ કરી, આપણને પ્રદભસ્ત કર્યા, આપણા ધર્મ બદલવાની કોશિશ કરી. આજે પણ ઇન્ડિયામાં જેટલા મુસલમાનો છે તે એ જ લોકો છે જે પહેલાં હિન્દુ હતા, સનાતની હતા. બરાબર, બહારથી તો કોઈ આવ્યા નથી. તો આ બધું જેમણે કર્યું છે, જેને ભારતમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવો કર્યો છે કે મુસ્લિમ ધર્મ ફેલાવો કર્યો છે, અત્યાચાર કર્યો, જે કંઈ પણ કર્યું છે, ઇતિહાસ વાંચી લો. કેટલું અહીંયા બોલું તો 10 દિવસનો વિડીયો થઈ જાય. હે ને, એ જ પ્રજાનતા તમે જઈને નોકરી ધંધા કરો છો અને એ પ્રજાનો હિસાબ થવાનો સમય પાકી રહ્યો છે. બરાબર, પાપડી ભેગી ઈયરની બફાઈ જાય તે જોજો. એટલે હું વારંવાર કહું છું, પ્લાન બી મસ્ટ બી. બરાબર, અને એ રાષ્ટ્રના તમે રોટલા ખાધા છો તો થોડું ઘણું તમારે પણ ભોગવવું પડે. તો શું બોલવું મારે? બરાબર, તમારી આત્માને પૂછજો કે તમે ક્યાં ગયા છો. તમે એ દેશોમાં ગયા છો જેને આપણે બર્બરતાથી રાજ કર્યું છે, આપણને ગુલામીમાં રાખ્યા છે. ઠીક છે, તો તમારો વિષય છે. બરાબર, માણસ પાસે કામ ધંધો નહીં હોય તો જાય, પણ એ પ્રજાઓનો હિસાબ થવાનો સમય આવી ગયો છે. એના હિસાબમાં તમને ઝારું નહીં લાગી જાય એના માટે પ્લાન બી મસ્ટ બી. બરાબર, ઇન્ડિયામાં એક પગ રાખો. આ લોકોને હવે કુદરત છોડવાનું નથી. તમે કે હું છોડી દઈએ, હું ટ્રમ્પ છોડી દે કે પુતિન છોડી દે કે મોદી છોડી દે, હે, પણ કુદરત છોડવાનો નથી. સમજી લો, એ લોકોનો હિસાબ થઈને જ રહેવાનો છે. એમાં તમારો એ લોકોની હારે હિસાબ નહીં થઈ જાય એની કાળજી તમારે રાખવાની છે. અમે નિત્ય તમારી પાસે હું કામ આવીએ? હે, છેલ્લા 1 મહિનાથી મારા કેટલાય વિડીયો, બાકી જનરલી આ ચેનલ પર હું ખાલી સત્સંગ ને સારા વિચારો શેર કરતો, પણ સમય એવો આવી ગયો છે, બહુ અઘરો સમય છે. એટલે વિશ્વયુદ્ધ થાય નહીં થાય એની પર ખાલી ફોકસ નહીં કરો, મારા શબ્દ પર ધ્યાન આપો કે આ પ્રજાઓનો હિસાબ થવાનો સમય થાકી ગયો છે. તો પરમાત્મા કઈ રીતે હિસાબ કરે એમનો વિષય છે.
તમે તમારું ભલું ઈચ્છતા હોય તો ભારતમાં એક પગ તમારો સ્થિર કરી દો. અને હું તો ત્યાં સુધી કહું છું કે તમે સુરક્ષિત આવી શક્યા ભારત તો પણ નસીબદાર. ઓચિંતા પરિસ્થિતિઓ બહુ ઘેરી લે તો વિચાર કરીને આગળ ચાલજો. ત્યાં બહુ પરિસ્થિતિ બગડી જાય તો મહિના 2 મહિનાનું વેકેશન લઈને પણ ઇન્ડિયા આવી જવું. પણ મારું મંતવ્ય એ છે કે ત્યાંથી તમે હવે જેટલી તમારી મૂડીઓ હોય, જે કંઈ પણ તમારી અહીંયા શિફ્ટ થતું હોય તો ઇન્ડિયામાં સારી બેંકોમાં કરવા જ માંડો. બહુ હવે ભવિષ્ય મને એ લોકોનું દેખાતું નથી, એ કન્ફર્મ છે. શ્રી ગુરુદેવ દત્ત. જેટલું તમે ઇન્ડિયા શિફ્ટ કરી દીધું એ જ તમારા હાથમાં રહેવાનું છે. બાકી જે અંગ્રેજો ભારતને લૂંટી ગયા, જે મુગલો ભારતને લૂંટી ગયા, તે હું તમને ત્યાંથી કંઈ લઈને આવવા દે? ખાલી આટલું વિચાર કરો. તમે એ લોકોના દેશનો વિકાસ કરો છો, એ લોકોને ત્યાં કામ કરો છો, એટલે તમારી હાથે મીઠા મીઠા છે. બાકી જે અંગ્રેજો, જે મુગલોએ ભારતને લૂંટ્યા છે તે તમને લઈને આ પાછા આવવા દેવાના. ખાલી આટલું તો વિચારો. વિચારો કે જે અંગ્રેજોએ, જે મુગલોએ ભારતને લૂંટ્યા અને એમાંથી એ લોકો સમૃદ્ધ થયા, એ અંગ્રેજો ને એ મુગલો તમને ત્યાંથી કંઈ લઈને આવવા દે? વિચારજો ભાઈ. નહીં લઈને આવવા દે. ખાલી હાથે જહાજમાં બેસી ગયા ને ભાઈ તો નસીબવાન. એટલે કેવું છું, તમારી ભાવિ પેઢીનું કલ્યાણ ઈચ્છતા હોય ને તો ધીરે ધીરે ત્યાંથી તમારા મુદ્દામાલ ઇન્ડિયામાં શિફ્ટ કરવા માંડો. ત્યાં ખાલી આપણા જનરલી આપણે ત્યાં ગુજરાતમાં પ્રાંતના લોકો આવે છે, તે લોકો કઈ રીતે રહે છે? બસ ભાડાનું મકાન રાખે કે ટેમ્પરરી રહેવાનું એ રીતે જ રહે છે. અને પોતાનું મૂડી હોય કે કંઈ પણ આવે, ગૂગલથી આજકાલ તો તરત જ બીજે દાડો એનો પગાર પણ દેશમાં શિફ્ટ કરી દે છે. એ નીતિ અપનાવવા જેવી છે. બાકી મને કોઈ ભવિષ્ય હવે યુરોપમાં અને મિડલ ઇસ્ટમાં ભારતીયોનું દેખાતું નથી. બાકી તો હરી કરે સો હોય. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. ચેતેલો નર સદા સુખી. બરાબર ને ભાઈ? જે કંઈ હોય તો શિફ્ટ કરી દેજો. 2032 સુધીમાં મહાતાંડવ છે. 2035 સુધી આ પૃથ્વી પર ધાર્મિક ઉન્માદ છે. એ પછી પણ સારું થાય તો જવું હોય તો જજો. બરાબર ને? આટલા સમયમાં તમે જે કંઈ શિફ્ટ કરી દીધું એ હચવાઈ જાય તો પણ બહુ છે. ચાલો, બહુ લાંબો વિડીયો થઈ ગયો. તમારા પ્રત્યેની લાગણીમાં મને હું પણ અટકતો નથી, બોલ્યા જ કરું છું. બરાબર ને? તમે પણ મને સાંભળીને પકી જાઓ. ચાલો મળીએ. શ્રી ગુરુદેવ દત્ત. બરાબર.